વાપી જીઆઈડીસી ગુંજન વિસ્તારમાં આવેલા બંગલામાં થયેલ રાત્રિની ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી મહારાષ્ટ્રથી ફોર્ચ્યુનર જેવી મોંઘીદાટ ગાડી લઈ ચોરી કરવા આવતા બે આરોપીને નાસિકમાં આવેલા પોતાના ફાર્મ હાઉસ ખાતેથી ઝડપી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તારીખ 5 મે મંગળવારના રોજ 2 કલાકે પ્રસિદ્ધ કરેલી પ્રેસનોટની વિગત મુજબ ગત તારીખ 15/4/2026 થી 20/4/2026 દરમિયાન વાપી જીઆઈડીસી ઓફિસર્સ બંગલો નંબર 1 મોનિકા આઈસ્ક્રીમની સામે જીઆઈડીસીની ગાર્ડનની બાજુમાં ગુંજન તાલુકો વાપી જિલ્લો વલસાડ ખાતે ફરિયાદીના ઘરમાં અજાણ્યા ચોરી સામે રાત્રિ અથવા દિવસ દરમિયાન રસોડાનો દરવાજો સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ફરિયાદીના ઘરમાં રાખેલ ખુલ્લા કબાટમાંથી અલગ અલગ સોનાના દાગીના કુલ્લે કિંમત 1,62,190 મત્તાની ચોરી કરી, જે બાબતે વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ઉપરોક્ત ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સંડોવાયેલા ચોરીસમોને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એલસીબી વલસાડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી ધનેશા અને એલસીબી સ્ટાફના પોલીસના માણસો વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજો મેળવી ટેકનિકલ એનાલિસિસ હાથ ધરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ ઇસમોના ફોટોગ્રાફ મળી આવેલા હતા, જેમાં ટીમના માણસો દ્વારા આરોપીને પકડી પાડવા માટે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વર્કઆઉટમાં હતા. જે દરમિયાન એલસીબી વલસાડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી ધનેશાની ટીમને મળેલી બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલા આરોપી રાજુ દુર્યોધન કાળમેડ હાલ રહે ગ્રીન વેલી ફાર્મ હાઉસ ગામ ધારણ તાલુકો સિનર થાના વાવી જિલ્લો નાસિક મહારાષ્ટ્ર મૂળ રહે 118/2 તેજો વલય ફ્લેટ નંબર 201D4 સીપલા ફાઉન્ડેશન પાસે વારજે પુણે સિટી જિલ્લો પુણે મહારાષ્ટ્ર તથા મહિલા આરોપી સોનિયા શ્રીરામ પાટીલ ઉંમર વર્ષ 35 રહે ગ્રીન વેલી ફાર્મ હાઉસ ગામ ધારણ તાલુકો સિન્નર થાના વાવી જિલ્લો નાસિક મહારાષ્ટ્રને ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી હતી.